નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં સુસ્ત કારોબાર. નિફ્ટીમાં વેચવાલી યથાવત 5% ઘટાડો, પણ બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી 250 પોઈન્ટની રિકવરી. પણ મિડ કેપ અને સ્મોલ કેપ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ. બીએસસીના તમામ ઇન્ડેક્સ લાલ નિશાનમાં. રિયલ્ટી સેક્ટરમાં 1% ઘટાડો સાથે સરકારી કંપનીઓ, ફાર્મા, હેલ્થ કેર, ઇન્ફ્રામાં પણ વધી વેચવાલી. રેફ્રિજરન્ટ ગેસના ભાવમાં વધારો કરાયો. કેમિકલ કંપનીઓ નવીન, ફ્લોરિન અને એસઆરએફના શેરમાં 10%નો ઉછાળો. લાંબા ગાળામાં ભાવ વધારાથી આ કેમિકલ કંપનીઓને ફાયદો થવાની શક્યતા. મણ્ણાપુરમ ફાઇનાન્સની સબસિડરી આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સને આરબીઆઈ તરફથી રાહત. લોન ફાળવણી અને ડિસ્બર્સર પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યા. ગયા વર્ષે ઓક્ટોબરમાં લગાવ્યા હતા પ્રતિબંધો. સમાચાર બાદ સ્ટોકમાં સારી તેજી. ત્રીજા ત્રિમાસિકના મિશ્ર રહ્યા. ટાટા મોટર્સ JLR અપડેટ. હોલસેલ વેચાણ 3% વધ્યું, પણ રિટેલ વેચાણમાં 3%નો ઘટાડો. કંપનીના સૌથી વધારે વેચાયેલા મોડલ રેન્જ રોવરના સેલ્સમાં 22%નો ઉછાળો. સમાચાર બાદ સ્ટોકમાં આવ્યું દબાણ. આજે TCSના પરિણામ સાથે થશે ત્રીજા ત્રિમાસિકના રિઝલ્ટ સિઝનની શરૂઆત. 0.3% સાથે ફ્લેટ CC આવક ગ્રોથની આશા. ટાટા એલેક્સીના પરિણામ પર પણ રહેશે ફોકસ.